માંજલપુર વિસ્તારમાં ડોન બોસ્કો સ્કૂલની પાછળ આવેલી વરસાદી કાંસ છેલ્લા ઘણા સમયથી ખુલ્લી હોવાને પગલે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। શહેરના માંજલપુર વિસ્તારમાં ડોન બોસ્કો સ્કૂલની પાછળ વરસાદી કાંસ આવેલી છે, ત્યારે આ કાંસ ખુલ્લી હોવાથી ગંદકી ફેલાઈ રહી છે તથા ખુલ્લી કાંસમાંથી દુર્ગંધ ફેલાતા આવનાર ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। આજે ખુલ્લો કાચ બંધ કરવો જોઈએ, એના લીધે છોકરાઓ આ ગંદકી બહુ ફેલાય છે, એ બધું દૂર થવું જોઈએ। કાચની આજુબાજુ કેટલી સોસાયટીઓ છે, કેટલા રહીશોને તકલીફ છે? 15 થી 20 સોસાયટી છે અહીંયા, અને બધાને જ બહુ તકલીફ છે। અહીંયા રોગચાળો ફેલાઈ નીકળે છે અને બહુ જ ગંદકી છે અહીંયા, અને છોકરાઓને બહુ પ્રોબ્લેમ થાય છે। અહીંયા સ્કૂલ પણ છે, જેના લીધે છોકરાઓને બહુ જ પ્રોબ્લેમ થાય છે। ત્યારે તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિક રહીશોએ સ્થળ પર પહોંચી ભારે સૂત્રોચ્ચાર કરી તંત્રની બેદરકારી ભરી કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો। ડોન બોસ્કો સ્કૂલની પાછળ આવેલા માંજલપુર વિસ્તારમાં ડોન બોસ્કો સ્કૂલની પાછળ આવેલા ઓપન કાંસ છે કે જે ઘણા વર્ષોથી ખુલ્લો છે અને ઘણીવાર જાનહાનિ થઈ છે, નાના બાળકો અંદર પડ્યા છે અને સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં એટલી ગંદકી છે તમે જોઈ શકો છો। અને આ જે ગંદકી છે એને દૂર કરવા માટે અને કાંસ બંધ થાય તે હેતુસર 24/5/2017ના રોજ કમિશનરશ્રીને આપણે આવેદનપત્ર આપ્યું હતું। હવે જે આવેદનપત્ર આપ્યું હતું એ દિનથી આજ દિન સુધી કોઈપણ જાતની કામગીરી થઈ નથી, એટલે અમારું એ જ વસ્તુ કહેવું છે કે એક બાજુ ભાજપ સરકાર સ્વચ્છ ભારત અભિયાનની વાત કરે છે અને બીજી બાજુ આ ગંદકી તમે જોઈ શકો છો, એટલે અમારું તો બસ એટલું જ કહેવું છે કે વહેલી ને વહેલી તકે આ ખુલ્લો કાંસ છે બંધ થાય ને સાથે સાથે જે આ ગંદવાડો છે, કચરપટ્ટી છે કે જેના લીધે રોગચાળો ફેલાય, એટલે વહેલી તકે એની સાફ સફાઈ કરીને દવાનો છંટકાવ થાય, એ અમારું માંગણી છે। અને જો આ માંગણી સરકાર એની કોઈ કામગીરી નહીં કરે તો આ આંદોલનને અમે વધારે ઉગ્ર બનાવીશું।